આપણે સૌએ કૃષ્ણનો જન્મદિવસ, કૃષ્ણનો જન્મોત્સવ બહુ સુંદર રીતે મનાવીને ભોજન પછી આપ સૌ અહીંયા પધાર્યા છો. આપણા ભારત દેશની અંદર અને ભારત સંસ્કૃતિમાં સપ્તાહનું ખૂબ જ મહત્ત્વ છે અને સપ્તાહની અંદર દરેક પ્રકારના ઉત્સવને આપણે ધામધૂમથી મનાવીએ છીએ. અને આમ પણ ભારત દેશમાં દરેક તહેવાર લોકો બહુ જ ધામધૂમથી મનાવે છે, રજા પણ રાખે છે. અને દરેક તહેવારની અંદર હરેક વ્યક્તિને એવું હોય કે હું એમાં કંઈક નવીન કાર્ય કરું. જેવી રીતે આપણા જીવન સપ્તાહના 7 દિવસ આપણે ખૂબ જ ઉમંગ ઉત્સાહથી મનાવીએ છીએ, એવી જ રીતે આપણા જીવનના પણ 7 દિવસ છે. કોઈ કહેશે કેવી રીતે 7 દિવસ છે? કેમ કે સોમથી લઈને રવિ સુધીના 7 દિવસમાં એક દિવસ આપણો જન્મ છે અને એક દિવસ આપણું મૃત્યુ છે. કેમ કે જ્યારે આપણે આવીએ છીએ ત્યારે આપણે આપણી રિટર્ન ટિકિટ લઈને જ આવીએ છીએ, એ નક્કી કરીને જ આવીએ છીએ. પણ એ આપણને નથી ખબર કે આપણું સ્ટેશન કઈ તારીખે અને કયા વારે છે. એટલે જીવનની અંદર દુનિયામાં 7 વારનું બહુ જ મોટું મહત્ત્વ રાખ્યું. જેમ સોમવાર હોય તો આપણે લોકો શિવને બહુ માનીએ છીએ, મંગળવાર હોય તો આપણે માતાજીને બહુ માનીએ છીએ, બુધવાર હોય તો આપણે અંબામાને બહુ માનીએ છીએ, સદગુરુવાર હોય તો આપણે ગુરુને માનીએ છીએ, શુક્રવાર હોય તો સંતોષી માને માનીએ છીએ, શનિવાર હોય તો આપણે હનુમાનજીને માનીએ છીએ અને રવિવારે આપણે શું કરીએ છીએ? ફરીથી માતાજીને માનીએ છીએ. તો 7 વારની અંદર હરેક દેવી દેવતાઓના મહત્ત્વ, એની પ્રશંસા, એની મહિમા એ વારની અંદર સમાયેલી છે. એવી જ રીતે આપણા જીવનની અંદર આ સપ્તાહનું ઘણું બધું સારું મહત્ત્વ છે. આપણે રોજ સપ્તાહની અંદર એકનો જન્મદિવસ, ક્યારેક કોઈના વિવાહ મનાવશું, ક્યારેક જન્મોત્સવ મનાવશું, ક્યારેક ગોવર્ધન પર્વતનું મનાવશું. પણ હરેકની પાછળ આધ્યાત્મિક રહસ્ય છે. ખાલી દુનિયાની અંદર આપણે જોઈએ છીએ કે સપ્તાહની અંદર રોજ ઉમંગ ઉત્સાહથી, ખુશીથી આપણે બધું જ દુઃખ ભૂલી જઈને, બધું જ કામ ધંધો ભૂલી જઈને, દરેક કર્મ ભૂલી જઈને આપણે ભગવાનની વાતોમાં એકદમ તન્મન થઈ જાય છે અને જે લઈ ચાલે અથવા તો જે વાત ચાલે એની અંદર આપણે ખોવાઈ જઈએ છીએ. પણ જ્યારે 7 દિવસ પૂરા થશે પછી આપણને આટલી જ ખુશી રહેશે ખરા? પછી આપણે શું કરશું બધાય? કે સપ્તાહ તો પૂરી થઈ ગઈ, સપ્તાહ પૂરી થઈ ગઈ. પણ એના જે સાંભળેલા મહાવાક્યો હતા એ આપણા જીવનમાં ક્યારેય પૂરા નથી થતા. એ મહાવાક્યો છે એ આપણા જીવનની અંદર અંત સમય સુધી કામ આવે છે. પણ આપણે ધ્યાનથી સાંભળી હશે, એને જીવનમાં ઉચ્ચારણ કરી હશે, એને જીવનમાં આચરણમાં લઈ આવ્યા હશું, તો જ એ સપ્તાહ આપણા જીવનની અંદર કાયમને માટે યાદગાર બની રહેશે. એટલે દુનિયાની અંદર આપણે જોઈએ છીએ કે આજકાલ લોકોની અંદર બધાને સાંભળવું બહુ જ ગમે છે. કોઈ પણ વાત, પછી કથા હોય, કીર્તન હોય, ભજન હોય, કોઈ નાટ્ય હોય, કોઈ રાસ ગરબા હોય, એમાં દરેક વ્યક્તિને રસ છે. અને એમાં પણ આજકાલની અંદર દિવસે ને દિવસે એટલું બધું બાહ્ય રીતે ભપકો વધતો જાય છે કે આપણને એમાં વધુ ને વધુ રસ પડતો જાય છે. પણ જ્યારે આપણે આપણા અંદર મનને પૂછીએ કે એ વસ્તુ આપણે આજે 3જો દિવસ છે સપ્તાહનો, તો આપણે કેટલું જીવનમાં એને ઉતાર્યું અથવા કઈ કઈ વાત આપણે યાદ રાખી. કોઈ આપણને આજના દિવસે પૂછે કે આજના દિવસના જીવનની અંદર તમે કૃષ્ણના જીવનની ચરિત્રની કઈ વાત તમે તમારા જીવનમાં ગ્રહણ કરી, તો આપણે શું જવાબ દેશું? એ અમને કાંઈ યાદ જ નથી. અને કોઈને યાદ એટલું બધું
રહેતું પણ નથી. આપણે કંઈ સપ્તાહ પહેલી વાર તો નથી સાંભળતા, કેટલી વાર આપણે એની જ વાત સાંભળી ચૂક્યા છીએ. ભાવ અલગ અલગ હશે, શબ્દો કદાચ અલગ અલગ હશે, પણ વાત તો એ જ સંભળાવે છે કે જે આપણે બધાએ સાંભળી રહ્યા છીએ અથવા સાંભળીને ગયા છીએ. ત્યારે ભગવાન આપણને સમજાવે છે કે 7 દિવસ આપણા જીવનના છે. એ 7 દિવસની અંદર આપણે આ આધ્યાત્મિક રહસ્ય આપણે આપણા જીવનમાં જાણશું તો અંતર આત્મા છે એ આપણી જરૂરથી પ્રગટશે અથવા જાગશે. અને એ અંતર આત્મા તમારી જાગશે તો તમારો વિલ પાવર ઓટોમેટિક વધશે. એટલે દુનિયામાં કોઈએ કીધું છે કે વૈજ્ઞાનિકોએ ચંદ્રમા સુધી પહોંચવાની પૂરી મહેનત કરી, સાગરની ઊંડાઈ માપવાની પૂરી કોશિશ કરી, પણ આજના દિવસે કોઈ વ્યક્તિને પૂછે કે તમે કોણ છો, તો વ્યક્તિ કહેશે એ જ મને ખબર નથી. જ્યારે આપણે જોઈએ છીએ દુનિયાની દરેક સંશોધન આપણી પાસે પહોંચી રહ્યું છે, વૈજ્ઞાનિક સાધનોથી લઈને આપણા જીવનમાં ભૌતિક સુખ સુવિધા બહુ સારી રીતે આવી રહી છે, પણ આપણા જીવનની અંદર આપણે કોણ છીએ એ આપણને ખબર નથી. એટલે ભગવાન આપણને શું કહે છે? તું તારી જાતને ઓળખ, તું તારા સ્વયંને ઓળખીશ તો તું પરમાત્માને પણ પ્રાપ્ત કરી શકીશ. અને ભગવાનની જે જ્ઞાન છે, ભગવાનનું આપેલું જે જ્ઞાન છે એ તારા જીવનની અંદર પણ ઓટોમેટિક આવી જશે. પણ આજે આપણે આપણને નથી ઓળખતા. જેવી રીતે આપણે શરીર ગમે એટલું સુંદર હશે, પણ એ શરીરની સુંદરતા કોઈ બાહ્યતાથી નથી, પણ એ શરીરની સુંદરતા આપણી અંતર આત્માની છે. જેવી રીતે એક સુંદર મજાની મને વાત યાદ આવે છે કે એક રાજાને 4 રાણી હતી. એક રાણી એની દેખાવમાં એટલી સારી નહોતી અને આમ પણ એને વફાદાર બહુ જ હતી, સચ્ચાઈ સફાઈ એમાં ઘણી બધી હતી, પણ એની સુંદરતા નહોતી. એટલે રાજા એને બહુ પસંદ ન કરતા. બીજી રાણી હતી એની ખૂબ જ હોશિયાર હતી. એટલે રાજા જ્યારે કોઈ પાર્ટી હોય, કાંઈ પણ હોય તો એને સાથે લઈને જતા. પણ રાજાને એ ડર રહેતો કે આ રાણી કોઈની ન થઈ જાય તો સારું. ત્રીજી રાણી એની જે હતી એ બહુ જ સુંદર હતી. એટલા માટે સુંદર હતી કે રાજા એની ઉપર બહુ જ પ્રભાવિત હતા અને એની પાછળ એ કુરબાન હતા અને એને જે જોઈએ એ બધું જ આપવા માટે એ તૈયાર થઈ જતા હતા. એકવાર રાજાનો અંત સમય આવ્યો, એને બીમારી વધી, એટલે એને એમ થયું કે મારે 3-4 રાણી છે, મને એક તો સાથ આપશે જ. તો રાજાનો જેની સાથે બહુ જ પ્યાર હતો, જેની સાથે ઘણું બધું એ ન્યોછાવર કરવા તૈયાર હતા, પહેલાં એને બોલાવી કે તું મારી સાથે આવીશ? તો કે હું તો નહીં આવું. તો એવી જ રીતે આપણું આ શરીરને પણ 3 રાણીઓ છે. બીજી રાણી એની જે હતી હોશિયાર હતી, એ છે આપણી ધન સંપત્તિ. રાજાએ એને બોલાવીને કીધું કે તું મારી સાથે આવીશ? તો કે હું આવીશ ખરી, પણ તમે આ શરીરમાં છો ત્યાં સુધી જ તમારી સાથે રહીશ. તમે શરીર છોડી દેશો તો હું 100% કોકની થઈ જઈશ. શું કરવા? સંપત્તિ આપણે છીએ ત્યાં સુધી આપણા નામની છે, આપણે મળશું પછી આપણા નામની સંપત્તિ શું થઈ જશે? પૂરી થઈ જશે. જે છેલ્લી એટલે કે 1st નંબરની રાણી હતી, રાજાએ એને બોલાવી અને એને કીધું કે તું મારી સાથે આવીશ? રાજાએ કીધું, રાણીએ કીધું કે 100% આવીશ, તમે જ્યાં જશો ત્યાં હું આવીશ, જન્મ બદલશો તો પણ આવીશ. એ છે આપણા કર્મ. ભગવાન આપણને કહે છે આપણે મળશું તો પણ આપણા કર્મ છે એ આપણી સાથે ને સાથે આવશે. એટલે ત્યારે રાજાને સમજાણું કે મેં જે રાણી તરફ ધ્યાન જ નહોતું આપ્યું, જેના સામું ક્યારેય જોયું જ નથી, આજે એ રાણી મારી સાથે આવવા માટે તૈયાર છે. અને જેની પાછળ મેં કોઈ બહુ જ સમય આપ્યો, એ તો છેલ્લા સમયે મને શું કરશે? ધોખો આપશે.
એવી જ રીતે આપણું શરીર છે, અને શરીરની પહેલી રાણી છે આપણી આત્મા અથવા આપણું કર્મ, જે હરજન્મ સાથે આવશે. બીજી રાણી છે એ આપણી સંપત્તિ છે, જે આપણે મળશું પછી કોકની થઈ જશે. અને ત્રીજી રાણી છે જે બુદ્ધિશાળી ને હોશિયાર છે, એ આપણે શરીર છે. અત્યારે આપણો જેટલો ખર્ચ છે એ બધો કોની પાછળ વાપરીએ છીએ? પૈસા, સંપત્તિ, બધું શરીર અને શરીરના સગા સંબંધી પાછળ. પણ આપણે મળશું પછી જે કોઈ શરીરની સંપત્તિ છે અથવા તો જે કોઈ એની પાછળ સમય આપ્યો એ બધો જ આપણો વેસ્ટ થઈ જશે. એટલે ભગવાન આપણને સમજાવે છે કે તમે જે કાંઈ કરો એ એક્યુરેટ કરો. એટલે આજકાલના સમયની અંદર આપણે ખુશી વ્યક્ત કરવા માટે નવા નવા પ્રોગ્રામ બનાવીએ છીએ. કોઈ ભોજનનો પ્રોગ્રામ કરે, કોઈ ડાયરો કરે, કોઈ સંગીત કરે, કોઈ સપ્તાહ રાખે, કોઈ કથા રાખે છે. કેટલી બધી રીતે લોકો પોતાના જીવનના ઉત્સવને નવી નવી રીતે મનાવે છે. કેમ? તો કે આપણા સંબંધો જળવાઈ રહે, આપણી ખુશી જળવાઈ રહે, આપણા જીવનમાં કંઈક નવીનતા આવે. પણ આપણે બધાય જોઈએ છીએ કે આ બધું કરવા છતાંય આપણા મનની અંદર જેટલી જોઈએ એટલી શાંતિ, સુખ, આનંદ, પ્રેમ છે ખરા? તો બધાયનું મન શું કહેશે? હા કે ના? શું કહેશે? નથી. કારણ એ છે કે આપણી અંતર મનની આત્મા જાગૃત નથી થઈ. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. ક્યું પરમ તેજ? ક્યો પરમ પ્રકાશ જે આપણી આત્માને ઉજ્જવળ કરશે? તો એ પ્રકાશ છે પરમ જ્યોતિ પરમાત્મા આવીને આપણી આત્માને શાંતિ આપી શકશે. ઘણીવાર આપણે એવું જોઈએ છીએ, કર્મ કરતાં કરતાં આપણે થાકી જઈએ છીએ. ને એમાંય આજના સમયની અંદર દરેક વ્યક્તિ થાકી ગઈ છે. કઈ રીતે થાકી છે? કોઈ આર્થિક પ્રોબ્લેમના કારણે પૈસાઓથી લેનદેન કરીને થાકી ગઈ, કોઈએ કોઈને ધોખો આપ્યો, કોઈના સ્વભાવ સંસ્કાર કોઈ સાથે મેચ નથી થતા એટલે એકબીજાની ટકરામણમાં થાકી ગયા, કોઈ પોતાની બીમારીઓથી થાકી ગયા. જ્યારે દરેક વ્યક્તિ થાકી ગઈ ત્યારે દરેક વ્યક્તિ ભગવાનને પ્રશ્ન કરે છે કે આવું મારી સાથે કેમ? બધાય સાથે સારું છે, હું બધુંય સારું કરું છું, ભગવાને મને આવું કેમ કર્યું? ત્યારે આપણે બધાએ જીવનની અંદર એક વાત યાદ રાખવાની કે કર્મ અને ભાગ્ય બંને સાથે સાથે છે. આજે કોઈ પણ વ્યક્તિને આપણે પ્રશ્ન કરીએ, ભગવાનની, બધા એમ કે ભગવાનની ઈચ્છા વગર ઝાડનું એક પત્તું પણ હલતું નથી. ભગવાનની ઈચ્છા વગર આ દુનિયામાં કાંઈ થતું નથી. જો એ જ વાત સાચી હોય તો તમે અહીંયા બેઠા છો એ ભગવાનની ઈચ્છાથી બેઠા કે તમારી ઈચ્છાથી બેઠા છે? શું કહેશો? હા, ભગવાનની ઈચ્છાથી નથી બેઠા, આપણે મનમાં આવ્યું છે એટલે બેઠા છીએ. તો વાસ્તવની અંદર જો ભગવાનની ઈચ્છાથી આખી દુનિયા ચાલતી હોય અથવા તો ભગવાન દ્વારા આપણે બાળકોનો જન્મ થયો હોય તો આજે એક પિતાને 2 બાળક હોય તો એ બંનેનું ભાગ્ય બહુ જ ઊંચું લખશે. ક્યારે એકેય બાળકનું ભાગ્ય છે એ નબળું નહીં લખે. તો આપણે બધાય પરમાત્માના સંતાન છીએ તો એ ક્યારેય આપણા કોઈ બાળકોનું કર્મ ભાગ્ય છે એ ક્યારેય નબળું નહીં કરે, એ હંમેશા ઊંચું બનાવશે. પણ એ ઊંચું બનાવવા માંગે છે પણ આપણે ઊંચું નથી બનાવી શકતા. એનું કારણ કયું? એનું કારણ શું છે? આપણું કર્મ આપણને સાથ નથી આપતું. આજે દુનિયાની અંદર બધાના પ્રોબ્લેમ ક્યાં છે? તો કે સ્વભાવ સંસ્કારની ટક્કર છે. કોઈએ કોઈને પૈસામાં આજકાલ વધારે બધા એકબીજાને ધોખો આપી રહ્યા છે, રિટર્ન નથી દઈ રહ્યા. તો આપણે એને કયું કર્મનું ફળ ગણવું? અથવા તો એ કઈ કર્મની ફિલોસોફી આપણે ગણવી? એટલે એક તો પૈસા દીધા, એને લઈ લીધા, એને
ભાગી ગયા અથવા એને ધોખો આપ્યો અથવા એને આપણી સાથે દુશ્મનાવટ કરી લીધી, એને કરી લીધી તો એક તરફથી એની નેગેટિવ એનર્જી આપણી પાસે આવી જ રહી છે. તો આપણે એને એ સમયે પોઝિટિવ એનર્જી આપી છે કે નેગેટિવ? શું આપી છે? સારું, મનમાં સારા વિચાર એને પ્રદાન કરી છે કે ખરાબ વિચાર આપી છે? શું કરે છે? સારા નહીં આપીએ. શું કરશું? જેવી વ્યક્તિ બદલાશે ને, ઓલરેડી આપણી અંદર એના પ્રત્યે નફરત થઈ ગઈ છે અને હજી વધારે એની સાથે આપણે કાર્મિક એકાઉન્ટ બાંધી રહ્યા છે નેગેટિવ એનર્જી આપીને. જ્યારે આપણે એને નેગેટિવ એનર્જી આપી છે, એ આપણને નેગેટિવ એનર્જી આપી છે, તો આપણે કર્મ બંધન ઓછા કરી રહ્યા છીએ કે વધારી રહ્યા છીએ? શું કરી રહ્યા છે? વધારી રહ્યા છે. અચ્છા, એ દોષ આ ભગવાનનો કે આપણો? કોનો? આપણો. અને આપણે અત્યારે હાલમાં પણ આપણી સાથે કંઈ થાય છે તો આપણે બધો જ દોષ કોના ઉપર ઢોળીએ છીએ? ભગવાન ઉપર. એટલે આજના સમયની અંદર અમે બધાને એ શીખવાડીએ છીએ કે આપ કાંઈ ન કરો તો કાંઈ નહીં, આપની પાસે પર્સનલ સમય ન મળે તોય કાંઈ નહીં, ક્યાંય જવાનો, પણ આપ એટલું જરૂર ધ્યાન રાખો કે આપણા તરફથી આપણા કોઈ પણ વ્યક્તિએ ભલે ગમે એ આપણને એનર્જી આપી રહ્યો છે, એ આપણું ઇક્વલ થઈ રહ્યું છે, કેમ કે આપણે આપેલું એ આપણું રિટર્ન થઈ રહ્યું છે. પણ ઇક્વલ થયા પછી આપણે રોજ એને પોઝિટિવ એનર્જી આપશું તો એક દિવસ આપણું વાવેલું બીજ એ આપણને રિટર્ન ફરીથી શ્રેષ્ઠ આવશે. પણ આજના સમયે આપણે કોઈ લોકો આ ધ્યાન નથી રાખતા, જેના કારણે વ્યક્તિ આજે દિવસે ને દિવસે બધું જોવા છતાં દુઃખી થઈ રહ્યો છે. અને એટલે જ કોઈએ કીધું છે કે બાળકોના દફતર મોટા મોટા થઈ ગયા, સંસ્કાર ઘટી ગયા, બિલ્ડિંગો મોટી મોટી બનતી જાય છે, એની છતનું લેવલ નીચું આવતું જાય છે, મંદિર આલિશાન બનતા જાય છે, વ્યક્તિઓની ભાવના ભગવાન પ્રત્યે ઘટતી જાય છે, આપણા બેડરૂમ સુંદર થતા જાય છે, પણ ઊંઘ માટે રોજ ગોળી લેવી પડે છે. મનુષ્યનું જીવન બહારથી ટીપટોપ થતું જાય છે, આપણને એમ લાગે આ કેટલું સરસ છે, અંદર જોવા જઈએ તો ખાલી ખોખલું થઈ ગયું છે. જેમ અંદર અંદર ઊધી ખાય તો બહારથી સરખું લાગે પણ અંદરથી એનું પોલાણ થઈ ગયું હોય છે. તો આજના મનુષ્યના જીવનની આવી હાલત છે. કારણ એ છે કે વ્યક્તિને આધ્યાત્મિકતામાં કોઈ પણ પ્રકારે એનું જે બેલેન્સિંગ રહેવું જોઈએ એ બેલેન્સ નથી. અને જેના કારણે વ્યક્તિ ક્યાંય લોભને વશ ફસાય છે, ક્યાંય મોહને વશ ફસાય છે, ક્યાંય પોતાની કમજોરીને વશ ક્યાંય જાય છે અને પછી એને રિવર્સ થતા નથી આવડતું. જેના કારણે વ્યક્તિ દિવસે ને દિવસે ભૌતિક રીતે સુખી બની ગયો પણ આંતરિક રીતે દુઃખી થઈ ગયો. કેમ? પોતાનો વિલ પાવર તો આજે રહ્યો નથી. અને વિલ પાવર ન રહેવાના કારણે વ્યક્તિ એવું સમજી લીધું કે મારી પાસે બધુંય છે પણ છતાંય કાંઈ નથી. એનું કારણ છે કે એને પોતાની આંતરિક શક્તિને જાગૃત નથી કરી. એટલે પરમાત્મા શિવ આવીને આપણને એક નોલેજ આપે છે, જ્ઞાન આપે છે, સમજ આપે છે કે તમે એક જ્યોતિ સ્વરૂપ આત્મા છો. બીજું છે કે આપણે એનું રિટર્ન જોતું હોય, આત્મિક સ્વરૂપમાં રહીને આપણે કોઈ કર્મ કરશું તો આપણને ઓટોમેટિક શાંતિ મળશે, પ્રેમ મળશે, ખુશી મળશે. પણ આજે આપણે જોઈએ છીએ કે એ આપણી આત્માની ઓરિજિનાલિટી છે, શાંતિ, પ્રેમ, ખુશી, આનંદ, શક્તિ, પણ એ વ્યક્તિ પાસે નથી એટલે આપણે બહાર શોધીએ છીએ. વાસ્તવમાં આપણી પોતાની અંદર જ છે, એને આપણે જાગૃત કરીને બહાર લઈ આવવાની છે. બીજું આપણે જોઈએ છીએ કે ઘણીવાર આપણે એમ કહીએ છીએ કે મને મારું ભાગ્ય સાથ નથી દેતું.
કોઈ કહેશે મને મારું કર્મ સાથ નથી દેતું, કોઈ કહેશે હું બહુ મહેનત કરું છું છતાંય મને ફળ નથી મળતું. તો આપણે કર્મને મોટું ગણશું, ભાગ્યને મોટું ગણશું કે બુદ્ધિને મોટું ગણશું? એકવાર એક ગામની અંદર આવી રીતના લડાઈ ઝઘડા થતા હતા. તો ત્યાંથી એક વ્યક્તિ પાસ થઈ, બહુ સમજદાર વ્યક્તિ. એને પૂછ્યું કે તમે આ ગામની અંદર, આપણે તો બધા બહુ જ સમજદાર છે, તમે શું કરવા બધા લડાઈ ઝઘડા કરો છો? તો એક વ્યક્તિએ કીધું હું કર્મ છું એટલે મને જ મોટો ગણવો જોઈએ. બીજી વ્યક્તિએ કીધું હું ભાગ્ય છું તો તમારે મને જ મોટું કહેવું જોઈએ. અને ત્રીજી વ્યક્તિએ કીધું હું બુદ્ધિ છું એટલે મને મોટું કહેવું જોઈએ. તો એ સમજદાર વ્યક્તિએ કીધું કે આપણે એક વ્યક્તિ ઉપર પ્રયોગ કરીએ કે ત્રણમાંથી મોટું કોણ, કર્મ, ભાગ્ય કે બુદ્ધિ? એટલે ત્યાંથી એક લાકડા કાપવાવાળી વ્યક્તિ કઠિયારો પાસ થતો હતો. એટલે એની અંદર કર્મએ પ્રવેશ કર્યો. એણે બહુ જ આખો દિવસ મહેનત કરી, લાકડા કાપ્યા. અને દરેક વ્યક્તિને એક એક અઠવાડિયાનો ટાઈમ હતો. ઝાઝા બધા લાકડા કપાણા પછી એનાથી ઉપડે એમ નહોતા એટલે અડધા રાખ્યા છુપાવીને, અને એ પછી બજારમાં વેચવા ગયો. બીજે દિવસે આવીને જોયું તો જે સંતાડેલા લાકડા હતા એ બધા ચોરાઈ ગયા હતા. વળી એને ફરી મહેનત કરી, એને હાલત થઈ, બીજે દિવસે થઈ, ત્રીજે દિવસે થઈ. 7 દિવસ પછી રિઝલ્ટ એના એ જ રહ્યું કે એની પાસે કાંઈ વધ્યું નહીં. પછી બીજા નંબરનું વ્યક્તિ હતી ભાગ્ય. એને કઠિયારાની અંદર પ્રવેશ કર્યો. એને લાકડા કાપવાનું જ બંધ કરી દીધું. શું કરે તો કે મને તો લોટરી મળી ગઈ, અઢળક પૈસા આવી ગયા, એટલે એને ઉડાડવાનું ચાલુ કર્યું. તો આપ સૌ સમજી શકો છો કે ઉડાડે તો અઠવાડિયાની અંદર શું થઈ જાય, ખાલી થઈ ગયું. ત્રીજી વ્યક્તિ આવી, એને અઠવાડિયાની અંદર એ વ્યક્તિમાં પ્રવેશ કર્યો. પણ ત્રીજી વ્યક્તિ બુદ્ધિ હતી. એટલે બુદ્ધિના કારણે એને શું કર્યું, પહેલે દિવસે જ એને પહેલાં કુહાડાની ધાર કાપી લીધી. પછી લાકડા કાપવાનું સ્ટાર્ટ કર્યું. એટલે સ્પીડમાં કપાય, ઓછી મહેનતે થોડું કામ વધારે થયું. પછી એને 2 કુહાડા લઈ લીધા, ઘણા બધા લાકડા કાપ્યા, ઘણા બધા પૈસા મળ્યા. ત્યારે ભગવાને ત્રણેયને સમજાવ્યું કે ત્રણેય એકબીજાના અધીન છો. જો તમે બુદ્ધિ દ્વારા કામ કરશો તો તમને કર્મય સાથ આપશે અને ભાગ્ય પણ સાથ આપશે. પણ તમે બુદ્ધિ નહીં વાપરો, કર્મય નહીં કરો, ખાલી તમે બેઠા રહેશો ને કહેશો ભાગ્યમાં હશે તો મળશે, તો તમને ક્યારેય એનું રિટર્ન નહીં મળે. તો કહેવાનો ભાવ એ છે, આજના સમયની અંદર આપણે બધાને કહીએ છીએ કે તમે તમારા જીવન માટે અડધી પોણી કલાક કાઢો. આખો દિવસ ભલે તમે બિઝનેસ કરો, દોસ્તારને મળો, સગા સંબંધીઓની પાછળ કાઢો, તમે તમારા પર્સનલ જીવન માટે, તમારા માટે કેટલો સમય આપો છો? તો શું કહેશો, એવો તો બેન અમને ટાઈમ જ નથી. હકીકતમાં આપણી પાસે નથી સમય. જ્યારે આપણા પર્સનલ માટે સમય નથી તો આપણી પાસે આજના સમયે મોટી મોટી સમસ્યાઓ આવી રહી છે. કોઈને બહુ જ મોટી બીમારી આવી, કોઈ વ્યક્તિએ બહુ જ મોટો ધોખો દીધો, કોઈને બિઝનેસમાં ધોખો દીધો. ત્યારે વ્યક્તિને કઈ ચીજ કામ આવે છે? કોઈ વ્યક્તિ કામ આવે છે? ત્યારે કઈ ચીજ કામ આવશે? એને પોતાની સમજણપૂર્વક જેટલો વિલ પાવર વિકસાવ્યો હશે ને એ સમજ એને એ સમયે કામ કરશે. નહીં કે ખાલી તમે બધાય લોકો સાથે વાતચીત કરી હશે, વાતચીત દ્વારા ક્યારે વિલ પાવર નહીં વધે. તો ભગવાન આપણને કહે છે કે કર્મ કરતાં પહેલાં વિચારો. આજે જુઓ, આપણા હાથમાં એક દડો છે. એ જ્યાં સુધી બોલ આપણા હાથમાં છે, એ બોલ જ્યારે બહાર ફેંકાઈ જશે પછી આપણી હાથની વાત નથી. પણ જ્યાં સુધી આપણા હાથમાં છે ત્યાં સુધી કઈ દિશામાં ફેંકવો ને એ આપણા મન ઉપર છે. કેમ કે ફેંકાયેલો બોલ રિટર્ન પાછો ક્યાં આવશે? ક્યાં આવશે? ક્યાં આવશે? આપણી જ પાસે આવશે. એ આપણે ભૂલી ગયા છે. એટલે આજકાલ લોકો શું કરે છે, અત્યારે કરી લ્યો પછી જોઈ લેશું, અત્યારે આને આમ કરી લ્યો પછી જોઈ લેશું, અત્યારે ઓને આમ કરી લ્યો પછી જોઈ લેશું. પછી તમારે જોવાનું છે કે બધું રિટર્ન થવા માંડશે. અને પછી આપણે એમ કહેશું ભગવાને ખબર નહીં મારી યારે શું કર્યું,
મેં તો કેટલી પુણ્યનું કામ કર્યું હતું, કેટલા લોકોને આમ કર્યું હતું, કેટલું દાન પુણ્ય કર્યું હતું. બધી જ વાત સાચી છે, પણ ખાલી પૈસા દઈને, પૈસાનું દાન દઈને આપણે કર્મ કરેલા કર્મથી છૂટી નહીં શકીએ. એની સાથે સાથે આપણે સારું પ્રેક્ટિકલ કર્મ પણ કરવું પડશે, અને એ પ્રેક્ટિકલ કર્મ દ્વારા આપણને આપણું ભાગ્ય સાથ આપશે, નહીં કે ખાલી કર્મ સાથ આપશે. બીજું આપણે જોઈએ છીએ કે આજના સમયની અંદર આપણે ઘણા બધા રીતે પ્રયત્નો કરીશ. આપણને ઘણીવાર બેઠા બેઠા એમ વિચાર આવે કે આપણને ભગવાન બનવા દે તો કેવું સારું, આપણે ભગવાન બની જાય તો કેવું સારું, અથવા આપણને ભગવાન જેવા વિચાર આવે તો કેવું સારું. વાત સાચી છે. એકવાર એક ભગત હતા ને, આખો દિવસ ભગવાનની અતૂટ ભક્તિ કરતા, રોજ કરતા. એટલે ભક્તને એકવાર ભગવાન ઉપર દયા આવી ગઈ, અને એને ભગવાનને કીધું કે ભગવાન, તમે આખો દિવસ ઊભા બધાને આશીર્વાદ જ આપો છો, એક દિવસ તમે મને ડ્યુટી આપો ને, તમે આરામ કરો. તો ભગવાને કીધું કે તું નહીં ભજવી શકે, મારી પાર્ટ છે એ તને ભજવતા બરાબર નહીં આવડે, તો કે મને બરાબર આવડશે, તમે મને એક ચાન્સ આપો. પણ ભગવાને કીધું મારી અને તારી એક કન્ડિશન રહેશે. એ કન્ડિશન એ છે કે હું આખો દિવસ જેમ ઊભો રહું છું ને, એક શબ્દ બોલતો નથી, એમ તારે મારા સ્થાન ઉપર ઊભું રહેવાનું. ગમે એટલી ઊંચાઈ નીચાઈ થાય ને, પણ તારે એકેય શબ્દ બોલવાનો નહીં. તો ભક્તે એમ કીધું કે એમાં શું વાંધો છે, એટલું જ કરવાનું છે ને, ચાલો હું આવું છું. અને એ સવારથી ભક્ત ઊભો રહી ગયો. તો સૌથી પહેલાં એક બહુ જ ગરીબ વ્યક્તિ, સાહુકાર વ્યક્તિ ભગવાનને પગે લાગવા માટે આવી. અને ભગવાન વિદેશ જતા હતા, યાત્રામાં જતા હતા, એટલે એને ભગવાનને યાદ કર્યા. પણ ભૂલથી એનું પર્સ ત્યાં રહી ગયું. એ નીકળી ગયા. થોડીક વાર થાય ને, એક બહુ જ ગરીબ વ્યક્તિ આવી, એને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, હું સાવ ગરીબ છું, આજે મારી પાસે ખાવાનું નથી, મારા દીકરાને આમ કરું, તમે મારું બહુ જ ધ્યાન રાખો. એટલે એને પર્સ મળી ગયું. એ પર્સ લઈને ગઈ કે હાઈશ, આજ તો ભગવાન મને પ્રસન્ન થઈ ગયા. ત્રીજી વ્યક્તિ આવી, એને એક યાત્રા ઉપર જવાનું હતું સ્ટીમર દ્વારા. એટલે ભગવાન પાસે પોતાની યાત્રા સુરક્ષિત રહે એની પરમિશન લેવા માટે વ્યક્તિ આવી હતી. એટલામાં એક પોલીસ આવી, અને પોલીસે એને પકડી, કે એને એમ કીધું કે તમે જ આ બેનના પર્સની ચોરી કરી, તમે જ અત્યારે અહીંયા પગે લાગો છો, એટલે ચાલો તમે. તો ઓલા વ્યક્તિ ભગત હતા ને, એને તો ખબર હતી ને કોને લીધું, એનાથી ન રહેવાનું, કે એને નથી લીધું. હા, તો વાત તો પૂરી થઈ ગઈ. પછી આખો દિવસ એમને થઈ ગયો. બીજે દિવસે ભગવાન આવીને ભગતને મળ્યા. એને કીધું કે કાલના દિવસમાં શું રહ્યું, તો કે ભગવાન એક વાર બોલાઈ ગયો, તો કે એ જ તે મોટી ભૂલ કરી. એ સાવકાર વ્યક્તિને કદાચ પોલીસ પકડી જાત અને થોડીક વાર રહેત તો એને છોડાવનાર ઘણાય હતા, અને એને પૈસામાં કોઈ ફરક ન પડત. સાવકાર વ્યક્તિને પર્સ ન મળ્યું તો એને ફરક ન પડત, પણ ગરીબ વ્યક્તિનું એમાં કામ થઈ જાત, અને ઓની યાત્રા સુરક્ષિત થઈ જાત. ને આ એની યાત્રામાં આંધી તુફાન આવવાનું હતું, તો એ આંધી તુફાનના કારણે એ બચી જાત, કેમ કે ભગવાન એની રક્ષા કરત, પણ તે એને ફરજિયાત યાત્રામાં પણ મોકલી દીધો. એટલે ત્રણેય વ્યક્તિને શું આવી ગયું? નુકસાન આવી ગયું. તો એવી રીતે ભગવાન આપણને પણ સમજાવે છે કે આપણને જે રોલ મળ્યો હોય ને, પાર્ટ મળ્યો હોય, એને આપણે સારી રીતે ભજવતા આવડવો જોઈએ, પણ આપણને ક્યારેય ભજવતા નથી. અને એટલે આપણે બધાય આપણો દોષ છે એ રોજ એકબીજા ઉપર ઢોળતા છે. તારા કારણે આ થયું, ઉના કારણે આ થયું, ઉના કારણે આ થયું. શું કરવા એવું કહેવા માંડ્યા? કારણ કે આપણે એકબીજાની પોઝિટિવ સાઈડ જોતા ભૂલી ગયા. એટલે અમારા એક બહુ સુંદર મજાની વાત યાદ આવે છે કે આપણે બધા એને ઝઘડા શેના કારણે થાય છે, અથવા તો મનમેળ કેમ નથી રહેતા, અથવા તો આપણે એકબીજાની ચોઈસ કેમ સ્વીકાર નથી કરતા, અથવા આપણા માઇન્ડની અંદર ક્રોધ કેમ આવે છે, અથવા ટેન્શન કેમ વધે છે, અથવા આપણે કોઈ સિચ્યુએશનને કેમ સ્વીકાર નથી કરી શકતા. એક સામાન્ય ઉદાહરણ છે કે લગ્ન પહેલાંની જે આપણી લાઈફ હોય, જેના બધાના મેરેજ થવાની તૈયારી હોય, એની પહેલાંની જે લાઈફ હોય
એ બધાના મેચિંગ હોય, માના પ્રેમપૂર્વક રહેતા હોય, સ્વભાવ સંસ્કારનો મેચ હોય, શરૂઆતમાં મેચ હોય, પછી ધીરે ધીરે શું થાય? પછી ધીરે ધીરે શું થાય કે મને નહોતી ખબર કે આવું થશે. જે XYZ આપણે કોઈ પણ શબ્દ બોલતા રહીએ છીએ એકબીજા માટે, શું કરવા? તો કે બેયની અથડામણ, સ્વભાવ સંસ્કાર મેચ નથી થતા. એનું કારણ શું છે? એકવાર બે આપણી જે વીડી પ્લેયર હોય ને, CD પ્લેયર, એ બે CDના લગ્ન થયા, પણ બેયમાં અલગ અલગ રેકોર્ડિંગ છે. તો બે CD જ્યારે લગ્ન થયા તો બે ભેગી થાય, તો બેયમાં એક નંબર દબાવો તો બેયનું રેકોર્ડિંગ એક સરખું તો વાગે? વાગે? બેયનું રેકોર્ડિંગ અલગ અલગ છે તો વાગે બે એક સરખું ગીત? ન વાગે. બેયનું રેકોર્ડિંગ શું થાય? અલગ અલગ વાગે ને. એવી જ રીતે અહીંયા જેટલી આત્માઓ બેઠી છે, આપણી આત્માનો રેકોર્ડ અલગ છે. તમારે જેની સાથે લગ્ન થયા એનો રેકોર્ડ અલગ છે, અને આવનારી ત્રીજી વ્યક્તિનો રેકોર્ડ અલગ છે, બાળક જે આવશે એનો. પણ આપણી જ્યારે શાદી થઈ હોય ને ત્યારે આપણે એવું વિચાર્યું હોય કે મારી પાસે બ્લેન્ક CD આવી રહી છે, હું જે લખીશ એ જ લખાશે. પણ એ આપણી મોટામાં મોટી ભૂલ છે. કેમ કે કર્મને અધીન તો વ્યક્તિ આપણી પાસે આવી રહી છે, એટલે એ કર્મને અધીન આપણી સાથે કર્મ કરશે. એટલે અથડામણ શું થઈ ગઈ? અથડામણ શું થઈ ગઈ? બેયનું રેકોર્ડિંગ અલગ અલગ થાય. કોઈ ક્યુ બટન દબાવે છે, કોઈ ક્યુ બટન દબાવે, કોઈ ક્યુ બટન દબાવે, તો બેયના ઝઘડા શું થઈ ગયા? ચાલુ થઈ ગયા. પછી આપણે ભગવાનને કહી, ભગવાન તમે મને ક્યાં અહીંયા મોકલી, અથવા ભગવાનને આપણે કહી ક્યું મારું કર્મ હતું, અને ચાલો એ બેનું હજી રેકોર્ડિંગ વાગતું જ હતું અલગ અલગ. ત્યાં ત્રીજી CDને આપણે પ્લે આવી, અને એ તો ત્રીજું કર્મ લઈને આવ્યું છે. એટલે આજકાલના બાળકો શું કહે છે? અમારું જ કોઈ સાંભળતું જ નથી, અમારું જ કોઈ માનતું જ નથી, અથવા તો હું જેમ કહું એમ જ થાય. તો એ આપણાથી ની બુદ્ધિશાળી છે. તો ત્રીજું રેકોર્ડિંગ ઓર વધારે ખરાબ થયું. તો હવે આપણા પરિવારમાં એક થઈને ચાલુ સહેલું છે કે અઘરું છે? બધાના રેકોર્ડિંગ શું છે? તો જ્યારે આપણે કેસેટ સાંભળીએ છીએ, કેસેટ વાગે છે, ગીત નથી ગમતું, ગીત ગમે છે, તો એને આપણે એક્સેપ્ટ કરીએ છીએ. એમ નથી કહેતા કે માથું ચડી ગયું. માથું ચડી ગયું તો આપણે જ્યારે થિયેટરમાં બેઠા હોય, કોઈ ચીજ નથી ગમતી, તો આપણે એને શું કરી છે? એક્સેપ્ટ કરી છે. એવી રીતે કોઈ પણ વ્યક્તિનો રેકોર્ડ છે એને તમે એક્સેપ્ટ કરો. એક્સેપ્ટ કરશો ને તો સ્વભાવ સંસ્કારની ટક્કરથી આપણે બચી જશું, અને આપણી અંદર પોઝિટિવ ઉર્જાની કારણે આવનારી કોઈ પણ સમસ્યામાં આપણે બચતા રહેશું, નહીં તો કોઈ વ્યક્તિ એમાંથી બચી નહીં શકે. એટલે જુઓ, હવેના સમયની અંદર ભગવાને કીધું છે દિવસે ને દિવસે સમસ્યા ખૂબ વધશે. પછી પ્રાકૃતિક આપદાઓ હશે, એટોમિક બોમ્બ્સ હશે, કે ઘર ઘરના યુદ્ધ હશે, અને બીમારીઓ હશે. એ ખૂબ જ વધશે, અને આપણે નજર સામે એને જોઈ રહ્યા છીએ. તો જ્યારે પરમાત્મા આ ધરામાં ઉપર આવ્યા, એને આવીને આપણને કીધું કે કોઈ પણ વસ્તુનો અતિ છે એનો અંત છે. તો આ દુનિયા ક્યાં કઈ તરફ જઈ રહી છે? કઈ તરફ જઈ રહી? અતિ તરફ જઈ રહી છે. કોઈ પણમાં ભપકો છે, આંતરિક પ્યાર નથી, આંતરિક સુંદરતા નથી, આંતરિક પર્સનાલિટી નથી. તો ભપકો છે તો એક દિવસ એ જશે. તો વિનાશ નહીં થાય દુનિયાનો. આપણે બધા એમ બેઠા છીએ કે બધાયનું વિનાશ થઈ જશે તો સારું, આપણે જતા રહેશું. દુનિયાનું મહાન પરિવર્તન થશે, અને એક સાથે પરિવર્તન નહીં થાય. એની જે સ્પીડ છે એ ધીરે ધીરે વધશે. એટલે ભગવાનને આ દુનિયાના મહાન પરિવર્તનમાં એવા બાળકોની જરૂર છે કે જે રિયલ પોતાની આધ્યાત્મિક લાઈફ, પોતાના વિચારોમાં ગુણોને લઈ આવશે, અને એ દિવ્ય ગુણો દ્વારા નવી દુનિયાની સ્થાપના કરનાર વ્યક્તિઓની ભગવાનને જરૂર છે. નહીં કે ખાલી આપણે જીવન જીવી ગયા, ખાઈ લીધું, સૂઈ ગયા અને જીવનને પૂરું કરી દીધું. પણ પરમાત્માએ અત્યારે આપણને એમ કીધું છે કે દુનિયાનો આ થોડો સમય છે. દુનિયા જરા કમથી બચી છે. આપણે બધા એમ કહીએ કલયુગ તો બચ્યું છે,
ભગવાન કે કલયુગ જરા કમતું બચ્યું છે, બચ્યું નથી, એનો શેષ ભાગ બાકી રહ્યો છે. અને એવા મહાન પરિવર્તનમાં પરમાત્મા ગુપ્ત રૂપમાં આ દુનિયામાં આવીને નવી દુનિયાની સ્થાપનાનું કાર્ય કરાવી રહ્યા છે. અને એ આવીને એમ કહે છે કે તમે મને ઓળખો. એને ઓળખવા માટે કોઈ શાસ્ત્રની, કોઈ ભણતરની કે શેની જરૂર નથી, પણ આપણી પોતાની આંતરિક શક્તિની જરૂર છે. કેમ કે ભગવાન નિરંજન નિરાકાર છે. અને એટલે જ લોકોએ શિવને કીધું શિવ શંભુ છે. શિવ શંભુ એટલે શિવ સ્વયંભૂ છે, એને ઉત્પન્ન કરનાર કોઈ વ્યક્તિ નથી. બીજું છે, બધા જ મંદિરમાં આપણે પૂરી પ્રદક્ષિણા કરીએ, પણ શિવના મંદિરમાં ક્યારે પૂરી પ્રદક્ષિણા નથી કરતા, ગૌમુખેથી આપણે પાછા ફરી જઈએ. એટલે ભગવાન આપણને એમ કહે છે, આ દુનિયાની અંદર હું એક જ એવી વ્યક્તિ છું, જન્મ મરણના ચક્રમાં નથી, પાપ પુણ્યના ચક્રમાં નથી. હું બધી આત્માઓને કાળના પંજામાંથી છોડાવનાર છું. અને હું એક જ એવો છું કે ગર્ભ દ્વારા જન્મ નથી લેતો. એટલે શિવના મંદિરમાં લોકો જ્યારે શિવલિંગની સ્થાપના કરે ત્યારે એને ઉપરથી છતમાંથી નીચે એની સ્થાપના કરાવે, અને બાકી બધા લોકોની શું કરે, મંદિરના પ્રવેશ દ્વારમાંથી લઈ આવે. તો પરમાત્મા આ દુનિયામાં અવતરણ કરી ચૂક્યા છે. આપણે એમ ન સમજીએ કે ભગવાન આવશે ત્યારે કંઈક કરશું. એ આવી ગયા છે. એ આવીને આપણને બધાને મેસેજ આપે છે કે તમે બધાય સ્વર્ગ, હવે આ દુનિયા કલયુગી દુનિયા મહાન પરિવર્તન થઈને એવી દુનિયા આવશે કે જ્યાં બધા જ લોકો દેવી દેવતાઓ સમાન રહેશે. અને એ યુગને લાવનાર આપણે જ બધાય છીએ. અને આવા સપ્તાહ દ્વારા, સત્કર્મ દ્વારા, પુણ્ય કર્મ દ્વારા આવા જે સંતો, મહંતો, કથાકાર, એ આપણને કંઈક લોકો વ્યસનોમાંથી મુક્ત થઈ અથવા તો પોતાના વિકારોમાંથી મુક્ત થઈને એવું શ્રેષ્ઠ જીવન જીવે તો દુનિયાનું મહાન પરિવર્તનમાં એવા લોકો જે આ દુનિયાને થમાવવા માટે, ટકી રહેવા માટે એ મદદરૂપ થશે. પણ આપણે છેલ્લે દિવસે સપ્તાહ પૂરી થશે તો લોકો શું કરશે, હવન કરશે ને એમાં બધું જ સ્વાહ કરાવશે. તો આપણે બધું સ્વાહ કરશું, છેલ્લે આમાં કોકને કંઈક વ્યસન હોય એટલે બધા એને ફોર્સ કરશે કે તમે એ મૂકી જ દેજો, મૂકી જ દેજો. બિચારાને એમ થાય કે હું મૂકી જ દઉં, પછી પાછું શું થાય, પાછું શું થાય, વળી આવી છે. પણ એમ નહીં મૂકો તમે છે ને બધા આપણે છોડવાની વધારે ચિંતા કરી છે. એ ક્યારેય નહીં ચિંતા કરવાની. આપણે હંમેશા પહેલી એ ચિંતા કરો. આજે આપણે નાના હતા ત્યારે એક પાઠ ભણાવતા કે નાનો લીટો હોય તો આપણે સ્કૂલમાં ટીચર પૂછે કે એને મોટો લીટો કેમ કરવો. નાના લીટાની બાજુમાં આપણે શું કરીએ છીએ, બીજો મોટો લીટો કરીએ એટલે નાનો લીટો ઓટોમેટિક નાનો થઈ જાય. આપણું આંતરિક લેવલ વધારશું, મનોબળ વધારશું એટલે નીચેનો જે કચરો છે એ બધો ઓટોમેટિક છૂટી જશે. પણ આપણે કઈ ચિંતા વધારે કરી, કઈ ચિંતા વધારે કરી? એટલે લોકો અમારાથી વધારે ડરે એટલે જ છે એ કે ત્યાં જાય ને એ આ બધું છોડી દે. એટલે અમે કે એક ઘર છોડાવ્યું હોય, કોઈને બીજું કોઈ ખરાબ કામ કરતા શીખવાડ્યું તો એક ઉદાહરણ બતાડો. કેમ કે અમારા આખા વિશ્વમાં 9,000 કેન્દ્રો છે. લોકો સારા સારા એજ્યુકેટેડ અમારી જેમ સમર્પિત છે અને સંસ્થા સાથે જોઈન્ટ છે. તો કોઈ એમને તો નથી જોઈન્ટ થયા. બીજું છે કે સંસ્થા એ કાર્ય કરે છે, મહેનત લાગે છે વ્યક્તિને ઢંઢોળવામાં, વ્યક્તિને સુધારવામાં, વ્યક્તિને ખોટા તરફથી સાચામાં લઈ જવા. તો વ્યક્તિ છોડી દે છે એટલે લોકો ડરે છે કે ત્યાં જાય ને એટલે આ બધું છૂટી જશે. છૂટી જશે એટલે શું, રાતના 12 વાગ્યા જાગવાનું છોડી દેશે, બીજું કંઈ નહીં છોડે. અને 12 વાગ્યા જાગવાનું છોડે એટલે એના અડધા વ્યસન તો એમને જ છૂટી જશે. એટલે બધા એ બીવે કે ક્યાંક બધી આ છોડી દેશું તો એ સારું કામ કર્યું, ખરાબ કામ કર્યું. તો હકીકતમાં તમને ડર કોનાથી લાગવો જોઈએ? ઓલા બધાથી લાગવો જોઈએ કે અમારાથી લાગવો જોઈએ? કોનાથી લાગવો જોઈએ? તો આપણે બધા એનું કર્મ હજી જોર નથી કરતું ને, એટલે અમારાથી ડરો છો અને ઓલા બધાથી નથી ડરતા. તો જ્યારે તમારું કર્મ જોર કરશે ને તેથી તમે બધાને સાઈડ કરી દેશો અને ભગવાનની નજીક ઓટોમેટિક આવી જશો. એટલે આ સંસ્થા છે એ આખા વિશ્વની અંદર ફેલાયેલી છે અને
આખા વર્લ્ડમાં આ એક જ સંસ્થા એવી છે જે બહેનો સંચાલિત છે અને બધી જ બહેનો સમર્પિત છે. આ સંસ્થાના હેડ દાદી જાનકી છે. એની ઉંમર 100 વર્ષની થઈ ગઈ છે, પણ એને આખા વર્લ્ડની અંદર સ્ટેબલ ઓફ માઇન્ડનો એવોર્ડ મળેલો છે. અને આ સંસ્થાની સાથે કેટલા બધા ધર્મના લોકો જોડાયેલા છે, કેમ કે આ સંસ્થા એક ધર્મ, વાળો, પંથ, કોઈ ગુરુ, કોઈ લિમિટેડ નથી. આપણે બધાને એમ શીખવાડીએ છીએ કે તમે ઘરે બેઠા તમારું કનેક્શન પરમાત્મા સાથે જોડો. જો તમને કનેક્શન જોડતા આવડી જશે તો તમને જીવનમાં ક્યારેય એકલાપણું નહીં લાગે. આજકાલ આપણા બધાની સમસ્યા કઈ છે? બધું હોવા છતાંય હું તો એકલી ને એકલી. માતાઓને વધારે ફીલ થાય, ક્યારેક ભાઈઓને ફીલ થાય, પણ એ શું કામ એકલાપણા એ આપણને વધારે ફીલ કરે એવું ખબર છે? મોબાઈલે. આજે પતિ પત્ની બે બાજુમાં બેઠા હોય ને તો બે પોતપોતાના મોબાઈલમાં જ મશગુલ હોય, બે વાત નહીં કરે, બેનું કનેક્શન પાછું બીજાય રહેશે ઓનલાઈનમાં. અને છેલ્લે એવું આવે કે કોઈ સાથ નહીં દે એટલે આપણને એમ થશે કે મારું કોઈ છે જ નહીં. કારણ એ છે વૈજ્ઞાનિક સાધનોએ તમને જેટલું સુખ દીધું ને, પણ તમારામાં વિલ પાવર નથી, આધ્યાત્મિક પાવર, એટલે એને નથી, એના કારણે એને તમને દુઃખી દઈ દીધું. અને એટલે આજે વ્યક્તિ સવારથી રાહ જોઈને બેસે છે કે ઘરના હમણાં ઘરે આવશે એટલે મારી વાતચીત કરશે. એ આવીને સોફા ઉપર બેસીને શું કરશે? કાં ટીવીમાં ધ્યાન ને કાં મોબાઈલમાં. એટલે આપણે એમ કે તમારે કયું ના રાહ જોતા, તમે સાંભળતા નથી, તો એ જીરીક વાર તમારી સાથે રહેશે. બાળક આખો દિવસ સ્કૂલે જાય છે એટલે બધાની સમસ્યા કઈ થઈ ગઈ? એકલાપણાની. પણ એની વચ્ચે સાધનની સાથે આપણે ચાલવું પડશે, ટેકનોલોજીને આપણે જીવનમાં રાખવી પડશે. એના વગર આપણે સંસારમાં નહીં રહી શકીએ. એ ભગવાન આપણને શીખવાડે છે, પણ એની સાથે આપણે આધ્યાત્મિકતા તરફ રહેશું, ભગવાનને યાદ કરશું, તો આપણે આપણા ઉપર કંટ્રોલ 100% રાખશું અને ક્યારેય આપણા જીવનમાં દુઃખનો વારો ક્યારેય નહીં આવે. તો એ પરમાત્મા આવીને આપણને આ સુંદર મજાનું જ્ઞાન આપે છે. આમ અમારા 7 દિવસના કોર્સ હોય છે અને 7 દિવસ પછી વ્યક્તિઓને જે કાંઈ આગળની ગાઈડલાઈન જોતી હોય એ આપતા રહીએ છીએ. અને તમારે તો બધાને ઘર આંગણે ગંગા છે, તો જ્યારે જેમને આવવું હોય તો અમારા એકનું ઘર નથી, આપ સૌનું છે, કેમ કે ભગવાન આપણા બધાયના પિતા છે. અને જો તમે 7 દિવસ પછી આપણે બધા અહીંયા નહીં ખંખેરતા, રોજ સાંભળીને પછી આપણે શું કરીએ? આદત હોય ધૂળને શું કરવાની? ધૂળ તો ભલે ખંખેરે, પણ ભેગું ઓલું સાંભળ્યું હોય ને એ ખંખેરીને ઘરે જતા રહેશો. એવું નહીં કરતા, કેમ કે જો આપણા બધાનો એક રૂટીન લાઈફનો નિયમ હોય, ધૂપ દીવા કરીને એટલે કે હાઈસ કામ પત્યું, સાંજે આપણે અગરબત્તી કરીને તો કે હાઈસ કામ પત્યું, એટલે કામ પતાવવા કરી દિલથી કરીશ. તો આટલો ખર્ચો કર્યો તો ખર્ચો સફળ તો કરવાનો ને, કે બસ ખાલી આપણે પૈસા અને વાપરવાના હતા એટલે સત્કાર્યમાં વાપરી દીધા, આપણું કામ હાઈસ પૂરું થઈ ગયું. એટલાથી આપણું પૂરું નહીં થાય. આ તો હજી ઘણા બધા એને બાંધશું, કારણ કે કર્મની ફિલોસોફી ક્યાં કોની યારે શું થયું તો હજી ભેગું છે. તો પરમાત્મા આપણને કહે છે કે લઈને જજો. એટલા માટે લઈને જજો તો જ તમારું જીવન આજે ખુશ છે ને, જેટલા 7 દિવસ એટલું પૂરી લાઈફ ખુશ રહેશે. અને એ વસ્તુ તમે રાખશો ને તો આપણને એકય ચીજ હશે કે નહીં હોય એમાં આપણને કાંઈ ફેર નહીં પડે. જેમ રાજા જનક હતા ને, છેલ્લી વાત કહીને તમને પૂરું કરીશ. રાજા જનકે એના જે પંડિતો હતા એને એમ કીધું કે તમે બધાય મને જેમ 1 સેકન્ડમાં જીવન મુક્તિ મળે ને એવું જ્ઞાન આપો. તો કેટલાય બધા પંડિતો હતા જેને બધું આવડતું હતું, બધા શાસ્ત્રીજીઓ હતા, બધાય લોકોએ કંઈક એને ભણાવ્યું. તો રાજા જનકે કીધું મને આ વાતથી સંતોષ નથી, આ વાતથી સંતોષ નથી. તો રાજાને બહુ દુઃખ લાગ્યું, હું આટલો મોટો રાજા, મારા રાજ્ય દરબારમાં એક એવો પંડિત નથી કે જે મને 1 સેકન્ડમાં જીવન મુક્તિનું જ્ઞાન દઈ શકે. તો એટલી વારમાં એ સભાની અંદર અષ્ટાવક્ર આવ્યો અને એને એમ કીધું કે હું આપીશ. તો બધાય લોકોએ એને જોઈને, એના બધાય અંગ વાંકા હતા એટલે એનું નામ હતું અષ્ટાવક્ર. તો બધાય એને જોઈને એટલા હૈસા તો બધાય અચરજ પામી ગયા. એટલે આ વ્યક્તિએ જાતા વેત એમ કીધું કે આ સભા કોઈ પંડિતોની નથી, આ સભા બધી ચમારોની સભા છે. તો બધાને એકદમ ગુસ્સો આવી ગયો
અમે પંડિત છીએ, બ્રાહ્મણ છીએ, તમે અમને ચમાર કહો છો? તો કે હું એટલા માટે તમારી ચમારની સભા કહું છું કે તમે બધાએ મારી ચામડી જોઈને તમે દાંત કાઢ્યા છે, નહીં કે તમે મારા અંદરના આત્માના ગુણ જોઈને. એટલે હું આ સભાને ચમારની સભા કહું છું. પછી એને રાજાને કીધું કે હું તમને 1 સેકન્ડનું જ્ઞાન આપીશ મુક્તિ અને જીવન મુક્તિનું, પણ એનો સમય આવશે ને ત્યારે. સભા પૂરી વિખરાઈ ગઈ અને રાજા પોતાના ઘોડા ઉપર બેસવા ગયા. જ્યારે ઘોડા ઉપર બેસવા ગયા ને ત્યારે એનો એક પગ પગથિયા મીન્સ ઘોડાના ઓલા ઉપર હતો, એક પગ જમીનથી સહેજ ઊંચો હતો. ત્યારે અષ્ટાવક્રએ કીધું, રાજા અત્યારે તમે ક્યાં છો? ક્યાં હતા? તો કે ક્યાંય નહીં. ઘોડા ઉપર એ નહોતા ને જમીન ઉપર નહોતા. તો અષ્ટાવક્રએ કીધું, રાજા આને કહેવાય જીવન મુક્તિ. અર્થાત બધું હોવા છતાં કાંઈ નથી. એમ સપ્તાહનો સાર, જીવનનો સાર ભગવાન એ શીખવાડે છે. ઘરમાં ભલે રહ્યો, બિઝનેસ ભલે કરો, સંબંધ ભલે નિભાવો, બધું જ છે, છતાં કાંઈ નથી. આપણે એના ટ્રસ્ટી છીએ, આપણે એના નિમિત્ત છીએ. એને કહેવાય જીવનમાં રહેવા છતાંય જીવન મુક્તિ. સમજી ગયા? પણ આપણે બધા મુક્તમાં છીએ કે બંધનમાં છીએ? બંધનમાં છીએ ને. તો હવેથી શું કરશો? બધાય મુક્તિનો અનુભવ કરો અને પ્રેક્ટિકલ અનુભવ કરો કે આપણે રિયલ ઘરમાં ટ્રસ્ટી બનો. એનાથી તમને જેટલો બોજ આવે ને એકવાર તમે સમર્પણ કરતા શીખો. આ વાત આવી, ભગવાન સાથે વાતચીત કરો, એને સોંપી દો, પછી તમે આગળ વધો. એમ પાછી સમસ્યા આવી, ભગવાનને સોંપી દો, પાછા આગળ વધો. એક દિવસ એવો આવશે કે તમારું કનેક્શન રિયલ ભગવાન સાથે હશે, તો તમારી સામે મોટામાં મોટી વાત આવશે ને તોય તમે હલ કરી શકશો. આજે ભલે અમે બહેનો સંસ્થા ચલાવી છે, તો સંસ્થામાં ઘણી બધી વાત આવે છે. ઘણી બધા આપણે ઘણી બધી જગ્યાએ ટૂર કરીએ છીએ, પણ એની સાથે આપણે ભગવાનને જોડે રાખીએ છીએ. અને એ સાથની ફિલિંગ છે ને, એ આપણને કોઈ દિવસ એકલું નહીં લાગવા દે. એટલે એકવાર એક ભાઈને એ રોજ આવો અનુભવ કરતા, ભગવાનને સાથે લઈને જાય, સાથે લઈને આવે. તો કે ભગવાન મારી સાથે ચાલે, એની કંઈક નિશાની તો હોય ને. એટલે પાછળ ચેક કરતા, તો 4 પગલાં હોય. એટલે એમથી રોજ હું કેટલો ખુશ નસીબ છું કે ભગવાન મારી સાથે ને સાથે ચાલે છે. એક દિવસ એને સમસ્યા આવી, એટલે એને ચેક કર્યું કે આજ મારી સાથે ભગવાન છે કે નથી. એને તો એમથી પાછળ 2 પગલાં છે. એટલે એને ભગવાન સાથે વાતચીત કરી કે દિલથી કે ભગવાન, રોજ તો તમે મારી સાથે રહ્યો છો, આજે મારી સમસ્યા તે તમારી સાથે નથી. ત્યારે ભગવાને કીધું, બેટા આજ તું મારી સાથે નથી એવું નથી, આજ તારી પાસે મોટી સમસ્યા છે એટલે મેં તને તેડી લીધો છે. એ 2 પગલાં તારા નથી, એ 2 પગલાં મારા છે. એવી જ રીતે આપણે એનો યાદનો અનુભવ કરશું ને તો એ આપણને એવી ફિલિંગ આવશે કે આપણે એના સમસ્યાઓથી પર છીએ. સંસારમાં રહેવા છતાંય આપણું જીવન કમળ પુષ્પ સમાન છે. તો વિશેષ દુધાત્રા પરિવારે અને મનસુખભાઈએ ખાસ નિમંત્રણ આપ્યું. હું સંસ્થા વતી પૂરા પરિવારનો આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાથે આપ સૌને પરમાત્માની ઘરે આવવાનું ઈશ્વરીય નિમંત્રણ આપું છું. આમ તો અમારું હેડક્વાર્ટર માઉન્ટ આબુ છે, આપ સૌ જાણો છો. આપણા રાજકોટમાં 17 કેન્દ્રો છે. અને એવું નથી અમે ખાલી સપ્તાહમાં જ પ્રવચન કરી, પણ અમારી ઘણી બધી એક્ટિવિટી છે. યુનિવર્સિટીમાં, કંપનીઓની અંદર, સ્કૂલોમાં, પછી કોઈ શરીર છોડે સપ્તાહમાં, કથાની અંદર, તો ઘણા બધા પ્રોગ્રામ હોય છે. અને બહુ સારી રીતે અત્યારના સમયમાં જે નવી ટેકનોલોજી કહે એ પ્રમાણે સંસ્થા ઘણું બધું કામ કરે છે. અત્યારે આપણી પીસ ઓફ માઇન્ડ ચેનલ ઘરે બેઠા બધાને આવે છે અને એમાં 24 કલાક આપણા પ્રોગ્રામ ચાલુ જ હોય છે. આખા વર્લ્ડની અંદર આપણી એક જ ચેનલ એવી છે જે પ્રોફેશનલ અને કોમર્શિયલ ઉપર નથી ચાલતી. ફક્ત આપણે લોકોને એમાં આધ્યાત્મિક નોલેજ દ્વારા જ, અને એક પણ એડવર્ટાઇઝમેન્ટ નથી, એ આપણે ગવર્મેન્ટ સાથે પ્રૂફ કરેલું છે. અને બીજી સંસ્થાની ઘણી બધી પ્રવૃત્તિ છે. આજના સમયની અંદર કદાચ આપને આજે આ વાત નહીં સમજાય, પણ આવનારો સમયમાં આપ સૌને આ વાત જરૂરથી સમજાશે.
અને સપ્તાહ પૂરી થયા બાદ આપ સૌને અમારા તરફથી જરૂર એટલી શુભ ઈચ્છા છે કે આપનું જીવન સદાયને માટે આવું જ ખુશમય રહે, આવું જ ઉમંગ ઉત્સાહવાળું રહે અને સદાયને માટે આવો જ હળીમળીને પરિવાર રહે એવી શુભ ભાવના સાથે. ઓમ શાંતિ.